વાત કરીએ તો રાજકોટમાં બહુમાળી ભવન ખાતે છેલ્લા એક અઠવાડિયાથી નોન ક્રિમિલેયર અને જાતિના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે। વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ જતા કોંગ્રેસે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। વહીવટી તંત્રએ માત્ર 2 પાણીના કેરબા મૂકી સંતોષ માની લીધો છે। કલાકો સુધી લાઇનમાં વિદ્યાર્થીઓ ઊભા રહેતા હોવા છતાંય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આવતાની સાથે જ હવે એડમિશનની સિઝન છે તે શરૂ થઈ છે। એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટો એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, આવકના દાખલા હોય તે લેવા માટે છે તે રાજકોટના આ બહુમાળી ભવન ખાતે જે છે તે વિદ્યાર્થીઓની ભારે ભીડ છે તે જોવા મળતી હોય છે। મહત્વનું છે કે 3 જેટલી બારીઓ છે તે અહીં શરૂ કરવામાં આવી છે, છતાં પણ અહીં ટ્રાફિક છે તે સતત જોવા મળી રહ્યો છે। સવારથી જ 7 વાગ્યાથી જે છે તે ઉમેદવારો છે તે અરજી લઈને અહીં છે તે ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે જે અરજી લઈને આવેલા લોકો સાથે વાત કરશું। કેટલા સમયથી લાઈનમાં તમે ઉભા છો? 10 મિનિટથી। કેટલો ટ્રાફિક અહીં રહે છે, કેવી તકલીફ પડે છે? બહુ ખૂબ જ ટ્રાફિક છે અને આ ગરમીમાં તો બહુ ખૂબ જ ગરમી લાગે છે અત્યારે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો લોકો લાઈનોમાં જે છે તે ઊભા રહી રહ્યા છે અને જે હાલાકી છે તેમનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે લોકો જે અરજદારો જે વિદ્યાર્થીઓ હોય છે તેની કતારો છે તે જોવા મળતી હોય છે। છેલ્લા 4 દિવસથી આવો જ ટ્રાફિક જે છે તે જોવા મળતો હોય છે। જે રીતના વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12નું પરિણામ છે તે આવ્યું છે અને પરિણામ આવતાની સાથે જ હવે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તે પોતાના વિવિધ ડોક્યુમેન્ટ લેવા માટે એટલે કે જે ડોક્યુમેન્ટ લેવા માટે આવતા હોય છે ને આ ડોક્યુમેન્ટના લોકોની લાઈનો લાગતી હોય છે। ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। જે ગર્દી એટલે કે ગરમીમાં જે ઉમેદવારો આવતા હોય છે તેમને સુવિધા મળી રહે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા છે તે અહીં છાસ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે રોજના 700થી વધુ અરજદારો છે તે પોતાના વિવિધ ડોક્યુમેન્ટ લેવા માટે છે તે અહીં આવતા હોય છે। આપણી સાથે જે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરશું। બા જે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તંત્રની અણઆવડત કહી શકાય કે શું કહેશું? ચોક્કસ તંત્રની અણઆવડત, કેમ કે જ્યારે વિદ્યાર્થીઓને એમાંય 10મા 12માના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવે પછી તમે જોશો કે કેન પ્રકાર એ લોકોને કોઈ પણ પ્રકારના જે દાખલા હોય એમાં ક્રિમિનલ નોન ક્રિમિનલનો દાખલો છે કે જાતિનો દાખલો છે કે એડમિશન માટે જે પણ દાખલા જોતા હોય એના માટે એ લોકોને લાંબી કતારમાં તમે અહીંયા જોવો છો કે હર હંમેશ ભીડ હોય છે। ચોક્કસ સરકારની છે અહીંયા અણઆવડત કહેવાય, કેમ કે 1 વર્ષ કદાચ બાળકોને આ રીતની અસુવિધા રહે, પણ આ તો દર વર્ષે તમે જોશો કે અહીંયા આવી 2-4 કલાક નહીં, પણ કેમ કે જે જાતિના અને નોન ક્રિમિનલના દાખલા માટે તે લોકોને 2-3 દિવસ સુધી આવી લાઈનમાં ઊભું રહેવું પડે છે। ત્યારે સરકારે એના માટે છાયાની સાથે સાથે એને પાણીની પણ વ્યવસ્થા કરવી પડે, કેમ કે અત્યારે તમે જોશો કે હજી સવારના 11 નથી વાગ્યા ત્યારે 43-44 ડિગ્રી જ્યારે અત્યારે તાપમાન છે અને આરોગ્યની રીતે તમે જોવો તો આ ગરમીમાં બાળકો છે એ ઊભા પણ નથી રહી શકતા અને ઘણા બાળકો તો બેભાન થઈને પડી પણ જાય છે। ત્યારે એક વિપક્ષ તરીકે લોકોના પ્રશ્ન માટે હર હંમેશ અમે ઊભા જ રહીએ છીએ। ત્યારે થોડી ઘણી મહદ અંશે પણ આ વિદ્યાર્થીઓને રાહત થાય એના માટે આજે અમે છાસ વિતરણ છે એ કરીએ છીએ। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ઉમેદવારો જે અરજીઓ લઈને આવતા હોય છે ત્યારે પોતાના વિવિધ ડોક્યુમેન્ટ કઢાવવા માટે જે છે તે લાંબી કતારો લગાવતા હોય છે। કોંગ્રેસ દ્વારા અનોખી રીતના સેવાની સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। આપણી સાથે શહેર પ્રમુખ છે અતુલભાઈ, શું કહેશો? જે રીતની એક સેવા તો છે સાથે સાથે ક્યાંક ને ક્યાંક સરકારને એક વિરોધ પણ આપ દર્શાવી રહ્યા છો। ખરેખર સમાજ કલ્યાણ ખાતાના અધિકારીને અમે 2 દિવસ પહેલા લેખિત રજૂઆત કરવા છે, પણ આ તંત્ર કાંઈ સાંભળ્યું નહીં। ત્યારે કોંગ્રેસ પક્ષને વિદ્યાર્થીઓ માટે આ છાસનું વિતરણ અને પાણી વિતરણ કરવા આ જવાબદારી ખરેખર સરકારની છે। વિદ્યાર્થીઓ દરરોજના ઓછામાં ઓછા 400થી 500 લોકો લાઇનમાં ઉભા રહે છે અને જ્યારે 44 ડિગ્રીની તાપ હોય ત્યારે કોઈ વ્યવસ્થા નથી। ખરેખર આ તંત્રની જવાબદારી ખરેખર આ કોંગ્રેસ પક્ષે કર્યું છે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની કતારો છે તે જોવા મળતી હોય છે। ખાસ કરીને બોર્ડ એટલે કે ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ હવે જે
આગામી અભ્યાસ માટેના જે એડમિશનો હોય છે તે માટે જરૂરી સરકારી ડોક્યુમેન્ટ એટલે કે આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, તમામ કઢાવવા માટે છે તે ઉમેદવારોની છેલ્લા 3 દિવસથી છે તે બહુમાળી ભવન ખાતે છે તે લાંબી કતારો છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. ગુજરાતમાં આવનારા 3 દિવસ અસહ્ય ગરમીનો પારો વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં ગરમીનું પ્રમાણ 2 થી 3